હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે બજાર જેવા જ એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવા ભાવનગરી ગાંઠિયા બનાવીને તૈયાર કરીશું. એકદમ ઓછા ખર્ચમાં ડબ્બો ભરીને ગાંઠિયા બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. પ્રોપર મેઝરમેન્ટ સાથે અને બધી ટિપ્સ સાથે મેં આ રેસીપી શેર કરી છે. પહેલી જ વારમાં તમારા ઘરે પણ સેમ આવા જ ગાંઠિયા બનીને તૈયાર થશે. તો આ રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ચલો રેસીપી જોઈ લઈએ. તો એના માટે મેં આ પેકેટવાળો બેસન લીધો છે. ગાંઠિયા બનાવવા માટે પેકેટવાળા બેસનનો જ યુઝ કરવો ફ્રેન્ડ્સ. ઘરે આપણે ચણાની દાળ દળીને બેસન બનાવીએ છીએ, તેનો યુઝ નથી કરવાનો. હું આ બધા પેકેટમાંથી નથી બનાવવાની ગાંઠિયા, પણ એનું પ્રોપર મેઝરમેન્ટ તમને આપીશ ફ્રેન્ડ્સ. હવે બેસનની કોઈ પણ રેસીપી બનાવતા પહેલાં બેસનને ચાળવો બહુ જરૂરી છે. તો આ બેસનને મેં ચાળી લીધો છે. બેસનમાં ગાંઠો વધારે પડી જાય છે ફ્રેન્ડ્સ, એટલે આપણે એને ચાળી લેવો જરૂરી છે. હવે એને સાઈડમાં રાખી દઈશું અને આ એક બીજું બાઉલ લીધું છે મેં. હવે આમાં મેં આ તેલ લીધું છે ફ્રેન્ડ્સ, અડધી વાટકી તેલ છે. આ સિંગ તેલ લીધું છે મેં, એને આપણે આ બાઉલમાં એડ કરી દઈશું. તમે તમારા ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો માપ માટે ફ્રેન્ડ્સ. એ પ્રમાણે જ આપણે આજે બધા માપ લઈશું. મેં આજે મેઝરિંગ કપનો યુઝ નથી કર્યો ફ્રેન્ડ્સ, કારણ કે બધાના ઘરમાં મેઝરિંગ કપ નથી હોતા. તો તમે તમારા ઘરની કોઈ પણ વાટકી સેટ કરીને બધા માપ લઈ શકો છો. પાણી આપણે પોણી વાટકી લીધું છે ફ્રેન્ડ્સ અને તેલ અડધી વાટકી લીધું છે. હવે ટેસ્ટ પ્રમાણે એમાં નમક એડ કરી દઈશું. અને આ ગાંઠિયાનો સોડા છે ફ્રેન્ડ્સ, આ રીતની ખાવાની ચમચીથી જ મેં બતાવ્યું છે માપ. તો આ પોણી ચમચી જેટલું, અડધી ચમચીથી થોડો એવો વધારે આપણે ગાંઠિયાનો સોડા લીધો છે. ગાંઠિયાનો સોડા તમે કોઈ પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ બને એટલો ફ્રેશ ગાંઠિયાનો સોડા લેવાથી સારું રિઝલ્ટ મળે છે. ઘણા વર્ષો પહેલાંનો પડેલો ગાંઠિયાનો સોડા આપણે યુઝ નથી કરવાનો. હવે આ બધું મિશ્રણને આપણે આ રીતનું હેન્ડ બ્લેન્ડરથી આ રીતે બ્લેન્ડ કરી લેશું. આ બહુ અગત્યની ટિપ્સ છે ફ્રેન્ડ્સ. તમે આને હાથથી પણ ફેટી શકો છો, પણ આ રીતે કામ જલ્દી થઈ જાય છે. બસ 30 થી 40 સેકન્ડ્સમાં જ આ રીતે આપણો બેટર તૈયાર થઈ જાય છે. વચ્ચે વચ્ચે મિક્સ કરી લીધું છે અને પાછું મેં બ્લેન્ડર ફેરવીને અને આ રીતનું સફેદ મિશ્રણ તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે બ્લેન્ડ કરી લેશું. ફ્રેન્ડ્સ, મારી એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું એને આ રીતના પોળા વાસણમાં લઈ લેશું, કારણ કે આપણે આમાં જ ગાંઠિયાનો લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો આ બધું મિશ્રણ આપણે આમાં લઈ લીધું છે. હવે આપણે એમાં બેસન એડ કરીશું. તો એ સેમ વાટકીથી મેં બેસન લીધો છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે જોઈ શકો છો. એક વાટકી બેસન મેં એડ કર્યો, આ બીજી વાટકી, એમ મેં 3 વાટકી બેસન એકવારમાં લીધો છે ફ્રેન્ડ્સ. હવે આ બધું એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, મેં મેઝરમેન્ટ બતાવવામાં ક્યાંય પણ એડિટિંગ નથી કરી, તમને પ્રોપર મેઝરમેન્ટ બતાવ્યું છે. અને આ રેસીપી મારી ટ્રાય એન્ડ ટેસ્ટેડ રેસીપી છે. મેં કેટલી વખત મારા ઘરે બનાવીને પછી હું તમારી સાથે આ રેસીપીને શેર કરું છું. હવે આ અડધી વાટકી મેં પાછો બેસન એડ કર્યો છે, એટલે કે ટોટલ આપણે 3.5 વાટકી બેસન લીધો છે. એને પણ એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. અત્યાર સુધીમાં આપણે નમક અને તેલ અને આ ગાંઠિયાનો સોડા એટલી જ વસ્તુ આપણે એડ કરી છે ફ્રેન્ડ્સ. હજી આપણે આમાં મસાલા એડ નથી કર્યા. તમે આગળ આપણે જ્યારે બેસનમાં જે નમકને એડ કર્યું હતું ત્યારે જ બધા મસાલા એડ કરી શકો છો, પણ મેં એકવાર આ રીતે મિક્સ કરીને પછી બધા મસાલા એડ કર્યા છે. તો આ મેં હિંગ લીધી છે, અડધી ચમચી જેટલી પણ થોડી ઓછી એટલી હિંગ છે. અને આ કાળા મરી છે અધકચરા ક્રશ કરેલા, અને આ અજમા છે નાની 1 ચમચી જેટલા, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. કાળા મરીની બારીક ભૂકીને બદલે આ રીતનો અધકચરો કરેલો પાવડરનું ટેક્સચર બહુ સારું લાગે છે ગાંઠિયામાં. હવે આ બધું આપણે એડ કરીને આ લોટને સારી રીતે આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણે લોટને એકદમ મિક્સ કરવાનો છે. 5 થી 10 મિનિટ માટે આપણે આ પ્રોસેસને કરીશું. આનાથી જ ગાંઠિયા એકદમ સોફ્ટ, હલકા પોચા રૂ જેવા અને બહારથી ક્રિસ્પી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. બેસન હાથમાં ચોટે છે બહુ ફ્રેન્ડ્સ, પણ આપણે આ રીતે એને
મિક્સ કરતા જઈશું અને વાસણમાંથી પણ આ રીતે બેસનને અલગ કરતા જઈશું. તો આ આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ભેગો કરી લેશું લોટને. હવે લોટ આપણો ગાંઠિયા બનાવવા માટે તૈયાર છે. હવે આ ગાંઠિયા કાઢવા માટે મેં એક વાસણમાં કિચન ટીસ્યુ રાખીને તૈયાર કરી લીધું છે. અને હવે આ ગાંઠિયા પાડવાનો જારો લીધો છે મેં. એને પણ આપણે બંને સાઈડ તેલ લગાવી લેશું. તમારી પાસે જારો ના હોય તો આ ટાઈપના કાણાવાળી જે જાળી આવે છે એનાથી તમે સંચામાં પણ ગાંઠિયા બનાવી શકો છો ફ્રેન્ડ્સ. સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. ગાંઠિયા બનાવવા માટે તેલ થોડું વધારે આપણે ભરવાનું છે ફ્રેન્ડ્સ કઢાઈમાં. એકદમ ઓછા તેલમાં ગાંઠિયા નથી બનાવવાના, નહીંતર એ આપસમાં ચીપકી જશે અને એનો સારી રીતે શેપ નહીં લે ગાંઠિયા. હવે આ રીતે થોડો લોટ આપણે હાથમાં લઈશું અને જારા ઉપર આ રીતે ઘસવાનો છે. તમે હથેળીના પાછળના ભાગથી પણ ઘસીને ગાંઠિયા પાડી શકો છો ફ્રેન્ડ્સ, પણ મને આ રીતે બનાવવાની આદત છે તો હું આ રીતે આંગળીઓથી ગાંઠિયા પાડું છું. આ રીતે ઘસતા જઈશું. તમે આ રીતે હથેળીથી પણ ગાંઠિયા પાડી શકો છો ફ્રેન્ડ્સ. આ પ્રોસેસ થોડી ઝડપથી કરવાની છે અને કાળજીપૂર્વક કરવાની છે ફ્રેન્ડ્સ, નહીં તો જારો ગરમ થવા લાગે છે અને આપણા હાથ દાઝવાનો ડર રહે છે. તો આ રીતે ગાંઠિયાનો એક બેચ મેં બનાવી લીધો છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને આપણે તેલમાં મિક્સ કરી લેશું અને અલટ પલટ કરીને ફ્રાય કરી લેશું. ગાંઠિયાને ફ્રાય થવામાં ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટની અંદર એક બેચ ફ્રાય થઈ જાય છે. તેલના બબલ્સ બનવાનું ઓછું થઈ જાય ત્યારે તમે સમજી શકો છો કે ગાંઠિયા આપણા ફ્રાય થઈ ગયા છે. આ રીતે અલટ પલટ કરીને ગાંઠિયાને સારી રીતે આપણે તળી લેશું. અને હવે આપણે જારાની મદદથી ગાંઠિયાને કાઢી લેશું. કઢાઈ જે આપણે તૈયાર કરીને રાખી છે કિચન ટીસ્યુ રાખીને, એમાં આપણે ગાંઠિયાને લેતા જઈશું અને સેમ આ રીતે ગાંઠિયા બનાવી લેશું. ફ્રેન્ડ્સ, ગાંઠિયા તળતી સમયે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને પછી ગાંઠિયા પાડતી વખતે આપણે ગેસની ફ્લેમને લો કરી દેશું. અને આ સેમ રીતે આપણે બધા ગાંઠિયા બાળીને તૈયાર કરી લેશું. વધારે તેલ ગરમ ન હોવું જોઈએ ફ્રેન્ડ્સ, નહીંતર ગાંઠિયા અંદર એડ કરતા જ તરત જ લાલ થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણે ગાંઠિયા ક્યારેય ન બનાવ્યા હોય ત્યારે આપણને આ કામ બહુ મુશ્કેલ લાગતું હોય છે કે આ કંદોઈની જેમ આપણી કીધે ઘરે ગાંઠિયા ન બને. પણ તમે એમ વિશ્વાસ કરો ફ્રેન્ડ્સ, એકવાર તમે આ રીતે ટ્રાય કરશો તો તમને એકદમ મુશ્કેલ નહીં લાગે આ કામ. તો આ રીતે એકવારમાં આપણે થોડું થોડું જ મિશ્રણ લેવાનું છે ફ્રેન્ડ્સ લોટનું. બહુ વધારે પડતા ગાંઠિયા એકવારમાં નથી પાડવાના આપણે, એ વાતનું ધ્યાન રાખીશું. તો આ રીતે બધા ગાંઠિયા બનાવીને મેં તૈયાર કરી લીધા હતા. આ તમે જોઈ શકો છો આપણા 3 વાટકી નાની એવી વાટકીમાંથી કેટલા બધા ગાંઠિયા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ્સ. આને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ક્યાંય પણ સફરમાં જવા માટે પણ લઈ જઈ શકો છો ફ્રેન્ડ્સ. અને ઘરે પણ ચા સાથે આને એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી દો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.